અનનોન નંબર શૂટનું કંઈ કામ હશે. હેલો, हाँ जी कौन? हेलो સિયાજી. સ્ટુપિડ, તને કેટલી વાર કહ્યું છે કે તારે અલગ અલગ નંબર પરથી કોલ નહીં કરવાના મને? તમે ફોન નહીં કાપતા ને પહેલા મારી વાત સાંભળી લો. મને બ્લોક પણ નહીં કરતા પ્લીઝ. જુઓ, આઈ લવ યુ. શું આ કેવી વાત કરે છે તું? શરમ નથી આવતી તને લવ યુ કહેતા? અને આટલા આટલા નંબર તારા બ્લોકમાં નાખ્યા છે તો પણ તું કોલ કરે તને એકવારમાં ખબર પડે છે કે નથી પડતી? સિયાજી, કાર્ડ બદલીને થાકી ગયો છું હવે. અને સાચું કહું તો તમે મને હવે ઓળખી ગયા છો ને. હું અવારનવાર તમારા ઘર પાસે આવું છું અને તમને જોઈને ખુશ થાઉં છું. તમે પણ મારી સામે સ્માઇલ કરો છો. તમે પણ ખુશ થાવ છો હું તમને જોઉં એ તમને ગમે છે. અને મને તમે પહેલેથી ગમતા હતા. ફક્ત આપણે બંને એકબીજાને ઓળખી નહોતા શકતા એટલા માટે હું તમને કંઈ કહી નહોતો શકતો. પણ હવે હું તમને કહું છું ને કે મને તમે બહુ ગમો છો અને મારે તમારી સાથે લગ્ન કરવા છે. શું? પાગલ થઈ ગયો છે તું? પાગલ થઈ ગયો છે? હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. અને હા, હવે પછી મને કોલ ના કરતો, નહીતર પછી મારે છે ને પોલીસ કમ્પ્લેન કરવી પડશે. જુઓ, મને ખબર છે કે તમે પણ હા મને પ્રેમ તો કરો છો, પણ તમે અત્યારે એક મિનિટ, આવું કોણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું? તમારી આંખોમાં દેખાઈ આવે છે મારા પ્રત્યે લાગણી, હમદર્દી. આ તે દિવસે તમારા ઘરે ઘૂસ્યો હતો છતાંય તમે તમારા ભાઈને સંભાળી લીધો હતો. એને તમે કહી દીધું હતું કે એને કંઈ કહેતા નહીં, એને કંઈ કરતા પણ નહીં. હા તો એને શું લાગણી સમજી લેવાની, પ્રેમ સમજી લેવાનો? હા જુઓ, મને બધી જ ખબર છે, પણ હું સાચું કહું છું સિયાજી, હું તમારા વગર નથી રહી શકતો. તમે કહેશો એ તમારી સાથે કામ કરવા માટે પણ તૈયાર છું. હા, મારું એક જ સપનું છે, હું તમારી સાથે રહેવા માંગુ છું. ઓહ, મારે છે ને તારી જોડે નથી રહેવું. હા, અને તું તારું કામ કરતો હોય ને એ કરજે. હવે પછી ફોન તો શું, મારા ઘરની આજુબાજુ પણ દેખાવો ના જોઈએ તું. તો તમે સાંભળી લ્યો, હા છે ને છેલ્લો ફોન કર્યો છે તમને. અને શાંતિ. ફોન કાપતા નહીં તો મજા નહીં આવે, એટલું યાદ રાખી લેજો. હા તો શું કરી લઈશ? શું કરી લઈશ તું? ધમકી આપે છે મને? ધમકી નથી આપતો, પણ હવે જે કરવા જઈ રહ્યો છું ને એ કહી રહ્યો છું. સાંભળી લ્યો, જો તમે મારી સાથે ફ્રેન્ડશિપ નહીં કરો અને મને તમે અપનાવશો નહીં તો હું સુસાઇડ કરી લઈશ. સુસાઇડ નોટ લખીને જઈશ. બ્લેકમેલ કરે છે? બ્લેકમેલ કરે છે મને? તારાથી થાય ને એ કરી લેજે, ઠીક છે? જુઓ, તમે મારી સાથે આવી રીતે વાત ના કરી શકો સિયાજી. અને હવે પછી તારો ફોન ના આવવો જોઈએ. સિયાજી. પાગલ લાગે છે આ ભાઈ. સાચું જ કહેતો હતો, કોઈના પર દયા ખાવા જેવું છે ને છે જ નહીં. હા, દયા ખાય ને એટલે આવું જ કરે આ લોકો. ફરી પાછો બ્લોકમાં નાખી દીધો મને. કઈ વાંધો નહીં, તો તમે પણ સાંભળી લેજો. હું છે ને સાચે કરીને બતાવીશ, છોડીશ નહીં તમને. મારા પ્રેમને તમે સમજી નથી શકતા ને, પણ હું કહી દઉં છું તમને કે હું તમને સાચો પ્રેમ કરું છું અને તમારે મારા પ્રેમને માનવો જ પડશે, એક્સેપ્ટ કરવો જ પડશે. તમે આવું ન કરી શકો. મને ફોનમાં ના પાડી દીધી અને એવું પણ કહી દીધું કે તારે થાય એ કરી લે. તું મને બ્લેકમેલ કરવા માંગે છે? નહીં સિયાજી, હવે તમે જુઓ હું શું કરું છું ને એ તમે જુઓ. હવે સિયા, કેમ બેટા આમ ચિંતામાં આવી? શું થયું દીકરા? હા, શું થયું? છોડને ભાઈ, તું છે ને સાચું જ કહેતો હતો. કોઈ પર અત્યારે દયા ખાવા જેવું છે જ નહીં. હા, પેલો પાછો કોલ કરવા લાગ્યો છે મને અને હવે તો ધમકી આપે છે મને. ધમકી? શું ધમકી આપી? છોડો મને. પણ એમ નહીં, એ કહેતો મને કે એની પાસે તારો નંબર ક્યાંથી આવ્યો? એ જ મને ખબર નથી પડતી. આ મેં એના 10મો નંબર બ્લોક કર્યો હશે. પણ સિયા, તારે પણ કડકાઈથી બોલવું જોઈએ ને એની સામે. આ ઢીલા પોચાનો કામનું નથી આવા માણસો. હા સિયા, મમ્મીની વાત એકદમ સાચી છે. આવા લોકો તમને કોલ કરીને હેરાન કરતા હોય ને તો તારે ચોખ્ખું ના પાડી દેવી જોઈએ કે આજ પછી આમાં કોલ નહીં કરતો, અને જો કર્યો ને તો હું પોલીસ કમ્પ્લેન કરી દઈશ. ભાઈ, હું એને દર વખતે આ રીતના જ કહું છું, પણ એ માનવો જોઈએ તો ને, નથી માનતો. તો શું કરવાનું? સાગર, આવલા દિવસે મગજમારી થઈ હતી એની વાત કરે છે ને? હા મમ્મી,
એની જ વાત કરે છે. અને કીધું હતું કે આને સિક્યુરિટીમાં વધારો કર, પણ તું માન્યો નહીં. અરે મમ્મી, હવે એ ઘરે થોડો આવે છે, ફોન કરીને હેરાન કરે છે. પૂરી વાત તો સાંભળો તમે. હું પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન્ટ લખાવને ને. હા, હવે એવું જ કરવું પડશે. હા, નફટને જ્યાં સુધી પોલીસવાળા ચાર દંડા નહીં મારે ને ત્યાં સુધી એની અકલ ઠેકાણે નહીં આવે. એને પોલીસ કમ્પ્લેન્ટ કરવી જ પડશે. અને જો જલ્દીથી કઈ એક્શન નહીં લઈએ ને તો આવા લોકો માથે બળીને તાંડવ કરશે. બેટા મને તો એવું હતું કે અમારા ફેન લોકો છે એટલે થોડી એમની રિસ્પેક્ટ કરું, એમની સામે સ્માઇલ કરું. આપણે સ્માઇલ કરીએ તો એ ઊંધું માનવા લાગે. આવું તો આપણા મનમાં જ ના હોય. હાસી, તારી વાત એકદમ સાચી છે. આ લોકો સાથે થોડીક દૂરી રાખો ને એમાં જ આપણી અને એની બધાની ભલાઈ છે. સાગર, તને એવું નથી લાગતું કે કદાચ આપણે પોલીસ સ્ટેશન જશું અને માથા ભારે હશે તો આપણી સિયાને તો અરે માથા ભારે હોય તો શું થઈ ગયું? સિયા એક સેલિબ્રિટી છે અને પોલીસ વાળા પણ એને સેફટી આપી શકે છે. પણ ક્યારે? હા, એની સાથે કોઈ ઘટના બની જાય ત્યારે? અરે એવું નથી મમ્મી, હું આજે ને આજે પોલીસ કમ્પ્લેન કરું છું અને જો એવું હોય ને તો હું જ જાઉં છું એને ઘરે. ના ના ભાઈ, તું ન જતો. મને લાગે છે કે એ લોકો સારા માણસ નહીં હોય. કદાચ તને કઈ થઈ ગયું તો અમે શું કરશું? અરે કઈ નહીં થાય. આવા લોકો છે ને એ ખાલી બોલે અને આમ પણ કહેવત છે ને કે કૂતરા છે ને એ ખાલી ફસે બાકી કરડવા ના આવે. પણ ભાઈ મમ્મી તમે શાંત થઈ જાઓ. આપણે છે ને પોલીસ કમ્પ્લેન નથી કરવી હજુ. એ કાંઈ કરે તો વાત અલગ છે, પણ આ વખત જવા દો. ના બેન, તું ગઈ વખતે કહેતી હતી ને એટલા માટે ગઈ વખતે મેં જવા દીધું હતું. પણ દર વખતે જો આવી રીતે જતું કરશું ને તો આ લોકોને ફાવતું મળી જશે. ભાઈ મેં એને લાસ્ટ વાર ચેતવી દીધો છે. હવે આઈ થિંક નહીં આવે એનો કોલ. પણ હવે હું તમને ના નહીં પાડું. બસ નેક્સ્ટ ટાઈમ. અત્યારે જવા દો. હે ભગવાન, આ મારી દીકરી અને દીકરા સાથે શું થઈ રહ્યું છે? હું તો ખુશ હતી કે મારી દીકરીનું માર્કેટમાં નામ થઈ ગયું, પણ નામ થતા હવે આવા તત્વો મારી દીકરીને હેરાન કરવા માંડ્યા છે. અને શું કામ ટેન્શન લ્યો છો? હા બધું ઠીક થઈ જશે. અને આવા લોકો છે ને કંઈ ના કરી શકે. શું કઈ ના કરી શકે? અમુક જણા ગાંડા થઈ ગયા હોય ને પ્રેમની પાછળ તો બેટા મારી પણ મમ્મી લાગે છે. તમે આટલું બધું ટેન્શન ના લ્યો. મારા કરતાં મોટા મોટા કેટલા સેલિબ્રિટી છે, એ લોકો જોડે પણ આવું થતું હશે ને. હા તો પછી એવું કાંઈ ના થાય. હું છું ને, હું જવાબ આપી દઈશ બધાને. ભાઈ છે મારી સાથે, બે ગાર્ડ છે, તો શું કામ ટેન્શન લે છે? અને મમ્મી જો તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ દીદીનો નંબર હું પોલીસ વાળાને આપી દઉં છું અને સાથે સાથે જેટલાએ ફોન કર્યા છે ને એ બધા જ નંબર પોલીસ વાળાને આપી દઉં છું. એટલે ટ્રેક કરશે અને એ લફંગાને ગમે ત્યાંથી પકડશે અને સર્વિસ કરી નાખશે. ના ભાઈ, અત્યારે એવું કંઈ કરવાની જરૂર નથી. છોડે બધું. હવે પછી કોલ આવે ને એટલે હું તને સામેથી કહીશ કે જા પોલીસ કમ્પ્લેન્ટ કરી દે. તું શું, હું કરી દઈશ પોલીસ કમ્પ્લેન્ટ. પણ અત્યારે કંઈ નહીં. આ નંબર મેં એનો બ્લોક કરી દીધો છે. જવા દો હવે. જો લાસ્ટ ટાઈમ જોવા દઉં છું. બાકી હવે એનો કોલ કે મેસેજ આવ્યો ને તો પહેલા મને કહે છે, કારણ કે આની ઉપર એક્શન લેવું બહુ જરૂરી છે. હા હા. અને મમ્મી તારે ટેન્શન નથી લેવાનું ખોટું. કંઈ નહીં થાય. ચાલ. સિયા, સાચવીને રહેજે હો બેટા. હા મમ્મી. અરે મમ્મી, સિયા કહી તો છે કંઈ નહીં થાય. હું બેઠો છું ને એની ધ્યાન રાખવા હા. માટે. અને જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી મારી બહેનનો વાળ પણ વાંકો નહીં થાય. ચાલો તમે લોકો બેસો, હું જરાક એક કોલ કરી નાખું. ચાલ હવે સ્માઈલ કર. હો દુનિયાએ આપ્યા જે જખમો બધા સહી રે લઈશું. આ દુનિયાએ આપ્યા જે જખમો બધા સહી રે લઈશું. મારા કર્મે લખાણી કાળી રાતો એમાં રોઈ રે લેશું. કેમ રડે છે તું? અચ્છા, પાછો ગયો તો ને ત્યાં? શું કીધું? એની સાથે વાત ન કરી શક્યો એટલે મેં ફોન કર્યો હતો એને. એક તો તને ખબર છે ને દીદી કે મેં નંબર માંડ કરીને મેળવ્યો હતો એનો. અને એ હંમેશા બધા નંબર બ્લોક કરી દે છે મારા. તો કરી જ દે ને. શું કામ તું એને આટલા ફોન કરે છે? મેં તને પહેલાં પણ કીધું તું ને
કે એ તને પ્રેમ નથી કરતી. અને તે કેટલા બધા સિમ કાર્ડ લીધા છે ને મને એ પણ ખબર છે એની સાથે વાત કરવા માટે. એની સાથે વાત કરવા માટે સિમ કાર્ડ લીધા છે બરાબર છે, પણ એ મને હવે ઓળખી ગઈ છે તો મારી સાથે વાત ન કરી શકે, પ્રેમથી મને જવાબ ન આપી શકે. હું એના માટે ગમે તે કરવા તૈયાર છું, પણ એ મારા પ્રેમની કદર જ નથી કરતી. એ તને પ્રેમ કરતી હોય તો કદર કરે ને. મેં તને પહેલા પણ કહ્યું તું કે એ આટલી મોટી સુપરસ્ટાર છે, એને તારી કોઈ જ પડી નથી. એ તને પ્રેમ નથી કરતી, પણ તને કોણ સમજાવે? પ્રેમ કરે છે, પણ એના પરિવારના લીધે અને એના સ્ટેટસના લીધે એ કંઈ બોલી નથી શકતી. મેં એને કહ્યું કે જો મનોમન મને લાગે છે કે તું મને પ્રેમ કરે જ છે, તને મારા વગર નથી ચાલે, પણ ખબર નહીં કેમ એ સમજવા તૈયાર જ નથી. એ તને પ્રેમ કરતી હોત ને તો ક્યારની સમજી ગઈ હોત. તારે આટલા બધા સિમ કાર્ડ બદલવાની જરૂર ના પડી હોત. તારે છે ને આટલું બધું અપસેટ થવાની જરૂર ના પડી હોત. પણ તને હું કઈ રીતે સમજાવું કે તારો પ્રેમ એક તરફી છે અને કોઈની સાથે જબરદસ્તીથી પ્રેમ ના થાય. અને તું એને જબરદસ્તી પ્રેમ કરી રહ્યો છે અને એને પણ કહી રહ્યો છે કે તું પણ મને જબરદસ્તી પ્રેમ કર. આપ જુઓ બેન, કહી દઉં છું તને કે એને ગમે તેમ કરીને મને પ્રેમ કરવો જ પડશે, મને અપનાવવો જ પડશે અને મારા પ્રેમને સમજવો પણ પડશે. હું એને મને આજે કહી દીધું કે એ પોલીસ કેસ કરી દેશે મારા વિરુદ્ધ, તો હું શું કંઈ ફોન કરવાનું બંધ કરી દઈશ એમ? એના ઘરે ચક્કર મારવાનું બંધ કરી દઈશ એમ? બિલકુલ નહીં. હું એ ક્યારેય નહીં છોડી શકું. અરે તું શું કામ આટલો બધો ગાંડો થાય છે? મને તો એ નથી સમજાતું. અરે તું સાયકો થઈ ગયો છે. કેમ તારું આટલું બધું ભૂત સવાર છે એના પ્રેમનું? જો મારી વાત સાંભળ, તું આ બધું ભૂલી જા. અને એ મોટી સુપરસ્ટાર છે, એને તારી કોઈ જ પડી નથી, પણ તને તારા બેનની પણ નથી પડી. એ મને તમે જોજો ને એક દિવસ તું જ કહીશ કે હા હા આપણા ઘરે કેવી રીતે આવી, હા હા તારી સાથે વાત પણ કરવા લાગી. હા એ કરશે વાત મારી સાથે, અને મને ખબર છે, મને વિશ્વાસ છે કે એ હંમેશા મને સ્માઇલ આપતી હોય છે. હા જ્યારે પણ બહાર જતી હોય, ઘરમાં આવે ત્યારે હું બહાર ઊભો હોઉં છું તો સ્માઇલ આપીને હાય કહીને જ જાય છે. તો એનો મતલબ સીધો છે કે એના દિલમાં મારા માટે થોડી જગ્યા તો છે જ. જો મારા ભાઈ, હું તને હજુ બી સમજાવું છું કે એને તારા પ્રત્યે કોઈ જ પ્રેમ નથી, કોઈ જ લાગણી નથી અને એ તને ક્યારેય નહીં સમજે. જો તું મરી જઈશ ને તો પણ એને કોઈ જ ફરક નહીં પડે, પણ મને ફરક પડશે. કારણ કે તું મારો ભાઈ છે, હું તને સમજુ છું, હું તારી લાગણીઓને સમજુ છું, પણ એ નહીં સમજે. સમજવું પડશે એને બેન, હા સમજવું પડશે. ને ફોનમાં મને કીધું ને કે તારે જે કરવું હોય તે કરી લેજે, પણ મને ફોન ન કરતો. હવે જો હું શું કરું છું. શું કરીશ તું? હા એને આપણા ઘર સુધી ન લાવવું ને તો તું કહેજે, તારો ભાઈ નહીં હું જોજે. જો. પણ બતાવી દઈશ કે હું એને છે ને ખાલી પસંદ નથી કરતો, સાચા દિલથી પ્રેમ કરું છું અને સાચા દિલથી મને એ ગમે છે. સાચું તો એ છે કે એણે બધાની જેમ મને સાઈડ કરી દીધો. એના લાખો ફ્રેન્ડ હશે, પણ હું એક છું, હું અલગ છું બધાથી, અને એણે એ માનવું જોઈએ, સમજવું જોઈએ, જાણવું જોઈએ. જો તું એવું કોઈ કામ ના કરતો કે જેથી કોઈ વાત વધારે બગડે. જો એ પોલીસ કેસ કરી દેશે ને તો આપણા ઘરે પોલીસ આવશે અને ખોટી આજુબાજુ બદનામી થશે. આ ઓછી બદનામી થાય છે. આ રોજના લોકો મને ફોન કરીને કહે છે કે આદિ એના ઘરના નીચે ઊભો છે, આદિ એની ગાડીની પાછળ દોડ્યો. અરે ક્યારેક ગાડીમાં ઠોકાઈ ગયો તો, તને કંઈક થઈ ગયું તો? કેમ નથી સમજતો? એવું કાંઈ નહીં થાય અને હું સમજુ જ છું. તું ચિંતા નહીં કર, તારા ભાઈને કાંઈ નહીં થાય. પણ તારો ભાઈ જે કહે છે ને એ કરીને રહેશે. એને હું એકવાર તો અપનાવીને જ રહીશ, મારી બનાવીને જ રહીશ. જો આદિ, એવું કોઈ પણ કામ ના કરતો કે જેથી મને અફસોસ થાય. ઠીક છે.